આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. કેન્દ્રીય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થા ડીસીજીઆઈએ એસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિનના ઇમરજન્સી તેમજ મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે. સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની ઝાયકોવ-ડીના ત્રીજા તબક્કાના પરીક્ષણની પણ ભલામણ કરી છે. આજે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતના ઔષધ મહાનિયામક વીજી સોમાણીએ આ અંગે જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. આ પ્રસંગે ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને રસીઓનો ઇમરજન્સી ઉપયોગ એ દરેક ભારતીય માટે ગર્વની બાબત છે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વૈજ્ઞાનિકોએ સેવા અને કરુણાની ભાવનાથી સતત કામગીરી કરી તેમની ફરજ બજાવી છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1055 ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડી છે અને આ મહિનામાં વધુ 2500 ગામડાઓને દિવસે વીજળી મળતી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. કિસાન સૂર્યોદયના બીજા તબક્કામાં ઉના તાલુકાના 75 અને ગીર ગઢડાના 21 તથા કોડીનાર તાલુકાના 13 મળીને કુલ 109 ગામોના ખેડૂતોને દિવસે પણ ખેતી માટે વીજ પુરવઠો મળશે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના 2900 ગામોના આશરે 2.25 લાખ ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી અપાશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 24 ઓક્ટોબરે કિસાન સૂર્યોદય યોજનાના પહેલા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1055 ગામડાઓને આવરી લેવાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉના ખાતે કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ પ્રસંગે ઉનાની દિવ્યાંગ બાળકીની મુલાકાત લઈ તેને બનાવેલા ચિત્રો જોઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ જણાવે છે કે ઉના શહેરના શાસ્ત્રીનગરમાં રહેતી દિવ્યાંગ બાળકી દિવ્યા પરેશભાઈ ગોસાઈએ રાજ્ય સરકારની જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના સામેની વેક્સિન આપવાની પ્રક્રિયામાં નાગરિકની સલામતી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને એટલે જ તમામ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધર્યા બાદ નાગરિકોને રસી આપવામાં આવશે. અમદાવાદમાં રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા સદવિચારમાં મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિનનું આર્થિક ભારણ ગરીબ અને મધ્યમ વર્ગ પર ન આવે તેની દરકાર પણ રાજ્ય સરકાર કરી રહી છે. તેમણે મોક્ષવાહિની રથની ભેટ બદલ દાતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે દાન આપવાની ગુજરાતની ગૌરવવંતી પરંપરાને આગળ ધપાવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આઈઆઈટીના ટીવી પ્રકલ્પ શિક્ષાર્થનો આજે પ્રારંભ થયો છે. આ ટીવી પ્રકલ્પના માધ્યમથી શિક્ષક પ્રશિક્ષણ માટેના કાર્યક્રમોનું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ 1 પરથી કરવામાં આવશે, જેને ડીશ ટીવીની ચેનલ નંબર 1264 અને જીઓ ટીવી મોબાઈલ એપ મારફતે જોઈ શકાશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે તમામ પ્રકલ્પોમાં મુખ્ય ઉદ્દેશ શિક્ષણનો છે, પરંતુ તેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણનો પ્રયાસ છે. આ પ્રકલ્પ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ બનશે. રાજ્યની તમામ બીએડ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ વિષયક કાર્યક્રમો શિક્ષાર્થના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ પર જોઈ શકશે. આ વ્યવસ્થામાં ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે આઈઆઈટી વાઇઝેકની આભારી છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આજે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાઈ રહી છે. સુરેન્દ્રનગર ખાતે 19 કેન્દ્રો ઉપર આ પરીક્ષાનો પ્રારંભ થયો છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમજ પ્રવેશ દરમિયાન વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. પોલીસ અને હોમગાર્ડનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં 13 કેન્દ્ર પર જીપીએસસી દ્વારા આયોજિત પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર દીઠ 1 આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે.
ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે. ડામોર દ્વારા એક જાહેરનામું જારી કરી કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે મુજબ નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર ત્રિજ્યા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ નિર્ભીક રીતે પરીક્ષા આપી શકે તે માટે આહવા નગરના તમામ ઝેરોક્સ સેન્ટરો બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ વર્ષે ખેડૂતોની સુખાકારી માટે ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. આમ તો ગત 31મી ડિસેમ્બરના રોજ મુદ્દત પૂરી થઈ ગઈ હતી, પરંતુ કેટલાક ખેડૂતોની ડાંગર વેચાઈ ન હતી. તેને લઈને સરકારે ખેડૂતોના હિતમાં ડાંગર ખરીદની સમયમર્યાદા 1 મહિના સુધી વધારી દીધી છે. છોટાઉદેપુર જિલ્લામાં 1570 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી 1023 ખેડૂતોએ પોષણક્ષમ ટેકાના ભાવે ડાંગર વેચી છે, જ્યારે 547 ખેડૂતો ડાંગર વેચવા માટે બાકી રહી ગયા હતા, જે હવે મુદ્દત વધતા પોતાની ડાંગર વેચી શકશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.